હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એમાં એક સદિશો માટેનો એક નવા મુદ્દા તરફ આગળ વધીએ. મુદ્દાનું નામ છે સદિશોના સરવાળા. સદિશો આપ્યા હોય, સદિશ તરીકે જ્યારે સદિશ શબ્દ બોલું ત્યારે સદિશોના ઉદાહરણ તમારા મગજમાં લેવાના. એટલે કે વેગ, પ્રવેગ, બળ, ક્ષેત્રફળ, આ બધી રાશિઓ સદિશ રાશિઓ છે. અને આ બધી રાશિઓને દર્શાવવા માટે કોઈને કોઈ દિશાની જરૂર પડતી હોય છે. તો આ દિશા દર્શાવવા માટે આપણે આંગળી ચીંધીએ છીએ તો એ દિશામાંનો એરો એ રાશિનો સદિશ કહેવાય. તો જ્યારે સદિશ શબ્દ કહું એટલે તમારે રાશિઓ, જે સદિશ રાશિઓ છે એના વિશેનો તમારો અભ્યાસ કરવાનો. ઓકે, ચલો જોઈએ કે સદિશોના સરવાળા કેવી રીતે કરીએ. તો સદિશોના સરવાળા કરવા માટેની બે રીતો છે. હું અહીંયા આગળ ફક્ત રીતો જ દર્શાવું છું. ઓકે, તમારે વ્યવસ્થિત હું તમને લખાણ વોટ્સઅપ કરી દઈશ. એ લખાણ છે એ પ્રમાણે તમારે અપ ટુ ડેટ લખાણ લખવાનું છે. જેટલું બનશે એટલું લખવાનો પ્રયત્ન કરીશ, પણ વ્યવસ્થિત થિયરી તમારે જે હું તમને મોકલું એમાંથી તમારે તૈયાર કરવાની રહેશે. ચલો, તો સદિશોના સરવાળા માટેની બે રીત છે. એક તો પહેલી ત્રિકોણની રીત અને બીજી છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બે રીતો છે. પહેલી છે ત્રિકોણની રીત અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો આ બે રીતની મદદથી સદિશોના સરવાળા થાય છે. તો ચલો શરૂ કરીએ કે પહેલી જે રીત છે ત્રિકોણની રીત, એની મદદથી બે સદિશો હોય આપણી પાસે, તો એ બે સદિશોના સરવાળા કેવી રીતે થશે. તો સૌથી પહેલાં આપણે લઈએ ત્રિકોણની રીત. ત્રિકોણની રીતની મદદથી કોઈ બે સદિશો આપણી પાસે હોય તો એ બંને સદિશોના સરવાળા કરવા છે. તો પહેલાં લઈએ ત્રિકોણની રીત. ઓકે, તો સૌથી પહેલાં આપણે સરવાળા કરવા હોય, કોઈ પણ રાશિઓના કોઈ પણ મૂલ્યના સરવાળા કરવા હોય તો તમારી પાસે મૂલ્ય તમને ખબર હોવી જોઈએ. હું એમ કહું કે 11 સરવાળો કરવો છે, પણ કોનો 11 સરવાળો કરશો? 6 અને 5નો કરશો? કોઈ મૂલ્ય તો તમારી પાસે હોવું જોઈએ. એવી રીતે જો સદિશોનો સરવાળો કરવો હોય તો તમારી પાસે સદિશો તો હોવા જોઈએ. આપણે કોઈ બે સદિશો ધારી લઈએ. એક સદિશ એ આ દિશામાં છે આટલા મૂલ્યનો, અને બીજો એક સદિશ છે બી એ આ દિશામાં છે આટલા મૂલ્યનો. મારી પાસે આવા બે સદિશો છે. આ બંને સદિશોનો મારે સરવાળો કરવો છે. તો ચલો, સરવાળો કરવા માટે આપણે શું કરીશું? સદિશોની સરવાળાવાળી આકૃતિ હું નીચે દોરું છું અને એના પોઈન્ટ હું આ સાઈડ લખતો રહીશ. ચલો, તો સરવાળો કરવા માટે સૌથી પહેલાં આપેલ બે સદિશોમાંથી કોઈ પણ એક સદિશ લેવાનો. એ સદિશ, તમે જે પણ સદિશ લેતા હોય એ સદિશ જેટલા મૂલ્યનો અને જે દિશામાં છે એટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં તમારે એક સદિશ લેવાનો. તો આ બંને સદિશોમાંથી ધારો કે હું એ નામનો સદિશ લઉં છું. એ નામનો સદિશ જેટલા મૂલ્યનો અને જે દિશામાં છે એટલા જ મૂલ્યનો એ જ દિશામાં એક સદિશ દોરો. તો સૌથી પહેલાં આપણે એક સદિશ દોરી કાઢ્યો જે સદિશ એના જેટલા મૂલ્યનો અને એની જ દિશામાં હોય. આ સદિશને નામ આપી દઈએ ઓ પી, જે સદિશ એ છે. આ સદિશ જે તમે દર્શાયો, આ સદિશમાં ઓ બિંદુ આગળનો જે ભાગ રહ્યો એને સદિશનું પૂંછવાળો ભાગ કહેવાય, અને જે એરોવાળો ભાગ છે પી બિંદુ દર્શાવ્યું છે એને સદિશનો શીર્ષવાળો ભાગ કહેવાય. એટલે આ થશે શીર્ષ અને આ થશે પૂંછ. બરાબર? જે બાજુ એરો હોય એ બાજુનો ભાગ શીર્ષવાળો ભાગ કહેવાય, અને જે બાજુ આ ઓ બિંદુ દર્શાવ્યું છે એરો નથી એ બાજુનો ભાગ પૂંછવાળો ભાગ કહેવાય. અથવા તમે ટૂંકમાં એમ પણ સમજી શકો કે શીર્ષવાળો ભાગ એ સદિશનું અંતિમ બિંદુ અને પૂંછવાળો ભાગ એ સદિશનું પ્રારંભિક બિંદુ પણ તમે ગણી શકો. બરાબર છે? તો સૌથી પહેલું કામ શું કર્યું? આપેલા બે સદિશોમાંથી કોઈ પણ એક સદિશના મૂલ્યવાળો અને એની એ જ દિશામાં હોય એવો એક સદિશ દર્શાવી દીધો. આ વિગત આપણે અહીં આગળ લખીએ. અહીં સદિશ ઓપી બરાબર એ દોરો. પહેલું વિધાન શું કર્યું? ઓપી બરાબર એ હોય એવો એક સદિશ દોરી કાઢો.
ત્યારબાદ હવે બીજો સદિશ દોરો, પણ બીજો સદિશ કેવી રીતે દોરવાનો ધ્યાન રાખજો કે પહેલો સદિશ તમે જે દોરેલો છે એના શીર્ષવાળા ભાગ ઉપરથી બીજો સદિશ તમારે દર્શાવવાનો, પણ બીજો સદિશ જેટલા મૂલ્યનો હોય એટલા જ મૂલ્યનો અને જે દિશામાં હોય એ જ દિશામાં દોરવાનો. તો આ જે પહેલો સદિશ મેં એ દર્શાવ્યો તો એ સદિશનો શીર્ષવાળો ભાગ એટલે આ ભાગ, અહીંયાથી તમારે દર્શાવવાનો બીજો સદિશ જેટલા મૂલ્યનો અને જે દિશામાં છે, તો દિશા આમ છે તો આ જ દિશામાં દર્શાવી દો સદિશ બી. ઓકે, તો સદિશ બી જેટલા મૂલ્યનો હતો એટલા જ મૂલ્યનો અને જે દિશામાં છે એ જ દિશામાં આપણે સદિશ દર્શાવ્યો. આને નામ આપી દો બિંદુ આર. તો આ જે દર્શાવ્યો એ સદિશ કયો છે? સદિશ બી. તો હવે અહીંયા આગળ શું કર્યું આપણે કે બે સદિશો તો ગમે તે રીતે આપ્યા હતા, પણ આપણે એને ગોઠવ્યા કેવી રીતે? એક સદિશ દોર્યો, એના શીર્ષવાળા ભાગ ઉપરથી બીજો સદિશ દર્શાવ્યો. હવે આવી રીતે જે દર્શાયેલા બે સદિશો છે આપણે સરવાળો કરો. હું એમ કહું કે ભાઈ 5 + 6 કરો, તો 5 + 6 એટલે 5 અને 6 તો બંને કંઈક મૂલ્ય છે. આનો તમે જવાબ લાવશો તો જવાબ પણ કંઈક મૂલ્યમાં જ મળશે. તો આવી રીતે આપણી પાસે બે સદિશો છે, આનો સરવાળો કરશો તો કોઈ સદિશમાં જ મળવાનો છે. તો એ સદિશ કેવી રીતે દર્શાવીએ? તો પહેલો સદિશ જે દર્શાવ્યો તો એનો પૂછવાળો ભાગ અને બીજો જે સદિશ દર્શાવ્યો તો એનો શીર્ષવાળો ભાગ, એને જોડતો એક સદિશ દોરો. તો અહીં આગળ આવી રીતે આપણે એક સદિશ દોરીએ. પહેલા સદિશના પૂછવાળા ભાગથી બીજા સદિશના શીર્ષવાળા ભાગને જોડતો સદિશ દર્શાવી દો. આ સદિશને આપણે એક કામ કરીએ, આપણે આને એસ બિંદુ કહીએ. તો આ જે સદિશ તમને મળ્યો એ સદિશને આપણે સદિશ આર તરીકે દર્શાવી શકીએ. અને આ સદિશ આર એ વાસ્તવમાં આ બંને સદિશોનો સદિશ સરવાળો દર્શાવશે. આપણે વિગતે લખીશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો જે આપણે દર્શાવી છે, જે પ્રમાણે આપણે અહીં આગળ ગોઠવણ દર્શાવી એ ગોઠવણ પ્રમાણે અહીં આગળ લખીએ. હવે સદિશ એના શીર્ષવાળા ભાગ પર બીજા સદિશ બીનું પૂછ આવે તેમ તેટલા જ મૂલ્યનો અને તેની જ દિશામાં એક સદિશ PS બરાબર બી, PS બરાબર બી દોરો. બરાબર, તો બે સદિશો દોરી કાઢ્યા. હવે શું કર્યું? તો પ્રથમ સદિશના પૂછવાળા ભાગ ઉપરથી બીજા સદિશના શીર્ષવાળા ભાગને જોડતો એક સદિશ દોરો. હવે પ્રથમ સદિશના પૂછથી બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ કયો બનશે? OS. અને એના બરાબર આપણે કઈ રાશિ લઈ લીધી છે? સદિશ આર. OS બરાબર આર દોરો. બરાબર, તો આ જે સદિશ આર તમે દર્શાયો, તો આ સદિશ આર એ સદિશ અને બી સદિશનો પરિણામી સદિશ થશે. તો આમ દર્શાવી કહી શકાય કે અહીંયા આગળ જે પરિણામી સદિશ દર્શાયો, તો પરિણામી સદિશ દર્શાવવાથી જે આકૃતિ બની એ આકૃતિ ત્રિકોણાકારની થઈ ગઈ. તો ત્રિકોણ OPS માં સદિશ આર એ સદિશ એ અને સદિશ બીનો પરિણામી સદિશ થાય છે. તો ત્રિકોણ OPS માં સદિશ આર એ સદિશ એ અને બીનો પરિણામી સદિશ બને છે. તો પરિણામી સદિશ બનતો હોય તો એને દર્શાવીશું કેવી રીતે? તો
તો પરિણામી સદિશ આર બરાબર સદિશ એ વત્તા સદિશ બી. તો બે સદિશોનો સરવાળો તમે જ્યારે કરતા હોય ત્યારે આ સૂત્રની મદદથી આપણે કરી શકીએ છીએ. ક્લિયર? ઓકે. આના જ ઉપરથી એક આપણે સરવાળા માટેનો જે ક્રમનો નિયમ છે એ પાછળ થિયરી આવશે. સરવાળા માટેના નિયમો, એમાં ક્રમનો નિયમ આવશે. તો આના ઉપરથી આગળ જ લઈ લઈએ એટલે નિયમ પણ પૂરો થઈ જાય. હવે ઘણા પ્રશ્ન એવો થાય કે તમે પહેલા સદિશ એ દર્શાયો, એના શીર્ષ ઉપરથી સદિશ બી દર્શાયો, પણ મારે પહેલા સદિશ બી દર્શાવવો છે અને એના શીર્ષ ઉપરથી સદિશ એ દર્શાવવો છે, એનો ત્રિકોણ બનાવીને પરિણામી સદિશ મેળવવો છે. તો કરી શકાય? હા, કરી શકાશે. ચલો એ રીતે કરીએ. તો એના માટે આપણે શું કરીશું? તો સૌથી પહેલા બે સદિશોમાંથી એ સદિશ આપણે પહેલા લીધો તો એના બદલે આપણે એક કામ કરીએ, પહેલા લઈએ સદિશ બી. તો પહેલા આપણે સદિશ બી જેટલા મૂલ્યનો અને જે દિશામાં છે એ જ દિશામાં આપણે એક સદિશ લઈ લઈએ, સદિશ બી. આના નામ આપી દઈએ ઓ પી. હવે શું કરીશું? તો એક સદિશ દોરાઈ ગયો, હવે બીજો સદિશ દોરવો છે. તો બીજો સદિશ એ હંમેશા પહેલા સદિશના શીર્ષ ઉપરથી દોરવાનો. તો પહેલો સદિશ આ દોર્યો, એનો શીર્ષવાળો ભાગ, ત્યાંથી દોરવાનો બીજો સદિશ, અને બીજો સદિશ આમ આડો છે તો આમ આડો દર્શાવી દો. એટલે પહેલા સદિશના શીર્ષવાળા ભાગ ઉપર બીજા સદિશનો પુચ્છવાળો ભાગ આવશે. એટલે આ રહ્યો સદિશ એ. આને એસ બિંદુ નામ આપી દો. ક્લિયર? હવે એક સદિશ દોરાઈ ગયો બી, બીજો સદિશ દોરાઈ ગયો એ. આ બંને સદિશોનો પરિણામી લો, એટલે કે પ્રથમ સદિશના પુચ્છવાળા ભાગથી બીજા સદિશના શીર્ષવાળા ભાગને જોડી દો. જોડી દીધો. તો આ જે સદિશ મળ્યો એ સદિશ થશે પરિણામી સદિશ આર. અહીંયા આગળ જે પરિણામી સદિશ આર મળ્યો એના માટેનું સૂત્ર શું મળ્યું હતું? સદિશ એ વત્તા સદિશ બી. પહેલા આપણે સદિશ એ દર્શાવ્યો હતો એટલે એ, પછી બી દર્શાવ્યો તો બી, તો એ વત્તા બી. હવે અહીંયા આગળ જે પરિણામી સદિશ આર મળે છે એના માટેનું સૂત્ર મેળવવું હોય તો શું થશે? તો આર બરાબર પહેલા આપણે દર્શાવ્યો તો સદિશ બી, પછી સદિશ કયો દર્શાવ્યો તો? સદિશ એ. તો અહીંયા આગળ તમે સદિશ એ વત્તા બી કરો, એનો જવાબ આર આવશે, અને સદિશ બી વત્તા એ કરો, એનો પણ જવાબ આર આવશે. તો એનો મતલબ શું થયો? કે સદિશોમાં તમે એ વત્તા બી કરો કે બી વત્તા એ કરો, કોઈ ફરક પડશે નહીં. તો આના ઉપરથી આમ લખી શકીએ આપણે કે સદિશ, ચલો બીજી રીત માટે અહીંયા આગળ પોઈન્ટો લખું છું. આ બીજી રીત છે. બીજી રીત મતલબ કે જે ક્રમનો નિયમ આવે છે એ તમારે જો સાબિત કરવો હોય તો આટલા મુદ્દા લખી અને બીજા મુદ્દા પણ લખી શકો. તો આના ઉપરથી આપણે બીજા મુદ્દા બતાવવાનો પ્રયત્ન કરીએ. ચલો એના ઉપરથી કેવી રીતે દર્શાવીશું બીજા મુદ્દા? તો સૌથી પહેલા આપણે શું કર્યું? સદિશ ઓપી બરાબર સદિશ બી દોરો. સદિશ ઓપી બરાબર સદિશ બી દોરો. ત્યારબાદ શું કર્યું? સદિશ બીના શીર્ષ પરથી સદિશ બીના શીર્ષ પરથી સદિશ એ દોરો. સદિશ એ દોરો. બરાબર? સદિશ એ બરાબર શું? જ્યાં પીએસ બરાબર સદિશ એ. પીએસ બરાબર સદિશ એ. હવે શું કર્યું આપણે? સદિશ બી નું પુચ્છ, સદિશ એ નું શીર્ષ, એને જોડતો પરિણામી સદિશ આર દોરો. સદિશ બી ના પુચ્છ અને સદિશ એ ના શીર્ષ પરથી એક પરિણામી સદિશ, જેના આપણે આર નામ આપીએ, આર દોરો. તો આર શું થયો? આ બંને સદિશોનો પરિણામી સદિશ. ધેરફોર આર બરાબર બી વત્તા એ થશે. આને આપણે કહીએ સમીકરણ 1.
આને કહીએ સમીકરણ 2. બરાબર છે. સમીકરણ 1 અને 2 ને સરખાઈએ. સમીકરણ 1 અને 2 પરથી શું લખાય? બંને બાજુ r સમાન છે તો સદિશ a વત્તા સદિશ b બરાબર સદિશ b વત્તા સદિશ a. તો આ જે થયો સંબંધ એને આપણે કહીશું સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ. એટલે સદિશોના સરવાળા માટે જે ક્રમનો નિયમ બન્યો એ આપણે ક્રમનો નિયમ અહીં આગળ સાબિત કર્યો. ક્લિયર? તો સદિશોના સરવાળા માટેની પ્રથમ રીત પરીક્ષામાં પૂછાય તો કેટલું લખવાનું? તો કોઈ એક જ ભાગ દર્શાવવાનો, બીજો ભાગ દર્શાવવાનો નથી. એમ પૂછાય પ્રશ્ન કે સદિશોના સરવાળા વિશે ત્રિકોણની રીત સમજાવો. તો સદિશોના સરવાળા વિશેની ત્રિકોણની રીતની અંદર તમે ક્યાં તો આ ભાગ ક્યાં તો આ ભાગ બંનેમાંથી કોઈ એક જ ભાગ દર્શાવવાનો. અહીંયા સુધી સમીકરણ 1 સુધી અથવા તો સમીકરણ નંબર 2 સુધી. મેં આખી થિયરી શાના માટે બતાવી છે? તમારા ટેક્સ્ટ બુકમાં આગળ આવે છે કે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ સમજાવો. તો એના માટે શું કર્યું છે? એમને બંને ભાગ દર્શાયા છે, બંને ભાગ સાબિત કર્યા અને બંને ભાગને સરખાઈને ક્રમનો નિયમ બતાવેલો છે. મેં બંને ભાગ ભેગા લઈ લીધા છે. બરાબર છે. હવે આપણે સદિશોના સરવાળા માટે બીજી એક રીત જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બીજી રીત આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અથવા તો સબાચની રીત. સમાંતર બાજુ ચતુષ્કોણનો આકાર યાદ હશે તમને? એની ખાસિયત શું છે? એની સામસામેની બાજુઓના માપ સમાન હોય. બરાબર છે. ચલો, તો સદિશોના સરવાળા માટેની બીજી રીત છે સબાચની રીત. અને સબાચની રીત મેળવવા માટે આપણી પાસે પહેલાં તો બે સદિશો હોવા જોઈએ. તો ગઈ થિયરીમાં આપણે જે બે સદિશો લીધા હતા એ જ બે સદિશો લઈએ. તો સૌથી પહેલાં આપણે એક સદિશ લઈ લઈએ આ દિશામાં, સદિશ એ, અને એક બીજો સદિશ લઈ લઈએ આવી દિશામાં, સદિશ બી. અહીંયા આગળ બે સદિશો આપ્યા છે. આ બંને સદિશોનો ઉપયોગ કરી અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી સરવાળો કરવો છે. તો ચલો કેવી રીતે કરીએ? તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે આપેલા જે બે સદિશો છે, જેમ ત્રિકોણની રીતમાં શરૂઆત કરતા હતા એવી રીતે જ આપેલા બે સદિશોમાંથી કોઈ પણ એક સદિશ પહેલાં એટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં દોરો. તો આ બંનેમાંથી ધારો કે હું એ નામનો સદિશ લઉં છું અને એ નામનો સદિશ જેટલા મૂલ્યનો છે એટલા જ મૂલ્યનો અને જે દિશામાં છે એ જ દિશામાં એક સદિશ દોર્યો મેં, સદિશ એ. આના નામ આપો તમે OP. તો OP બરાબર સદિશ એ દોરો. તો પહેલું વિધાન અહીં આગળ લખીએ કે સદિશ OP બરાબર સદિશ એ દોરો. પહેલું ક્લિયર? હવે શું કરીશું? ત્રિકોણની રીતમાં શું કરતા હતા કે પ્રથમ સદિશના શીર્ષવાળા ભાગ ઉપરથી બીજા સદિશની શરૂઆત કરો. એટલે પ્રથમ સદિશના શીર્ષવાળા ભાગ ઉપર બીજા સદિશનું પુચ્છ આવે એવી રીતે સદિશ દોરતા હતા એ ત્રિકોણની રીતમાં. જ્યારે સમાંતર બા ચતુષ્કોણની રીતમાં થોડું ઊંધું છે. શું કરવાનું સમાંતર બા ચતુષ્કોણની રીતમાં? કે પ્રથમ સદિશ દોરી કાઢ્યા પછી પ્રથમ સદિશના પુચ્છવાળા ભાગ ઉપર જ બીજા સદિશનું પુચ્છ આવે એવી રીતે સદિશ દોરવાનો. તો પ્રથમ સદિશનો પુચ્છવાળો ભાગ એટલે આ ભાગ, અને આ જગ્યાએ જ બીજા સદિશનું પુચ્છ આવે એવી રીતે સદિશ દોરો અને એટલા જ મૂલ્યનો એ જ દિશામાં. તો આ સદિશ આવી દિશામાં છે તો એ જ દિશામાં આપણે બીજો સદિશ દોરીએ. આ રહ્યો. બરાબર? તો આ રહ્યો સદિશ બી, જેને S બિંદુ નામ આપી દો. ક્લિયર? ખબર પડી? સમાંતર બા ચતુષ્કોણમાં અને ત્રિકોણની રીતમાં ફરકમાં શું છે? ત્રિકોણની રીતની અંદર પ્રથમ સદિશના શીર્ષવાળા ભાગ ઉપરથી બીજો સદિશ દોરવાનો હતો,
જ્યારે સમાંતરબાજ ચતુષ્કોણની અંદર પ્રથમ સદિશના પુચ્છવાળા ભાગ ઉપર જ બીજા સદિશનું પુચ્છ આવે એવી રીતે સદિશ દોરવાનો હતો. તો અહીંયા આગળ ઉલ્લેખ કરીએ. હવે પ્રથમ સદિશના પુચ્છવાળા ભાગ પર બીજા સદિશનું પુચ્છ આવે તે રીતે સદિશ OS બરાબર સદિશ B દોરો. બરાબર, તો OS બરાબર સદિશ B લઈ લીધા. હવે શું કરીશું? તો હવે શું કરીએ કે આપેલા બંને સદિશોને સંલગ્ન સદિશો દોરવાનો પ્રયત્ન કરીએ. એટલે સદિશ A ને સંલગ્ન સદિશ લઈએ અને સદિશ B ને પણ સંલગ્ન સદિશ લઈએ. કેવી રીતે? તો સૌથી પહેલા સદિશ A ને સંલગ્ન સદિશ એ સદિશ B ના શીર્ષથી શરૂ કરીએ. સદિશ A એને સંલગ્ન સદિશ એટલે એના જેટલા જ મૂલ્યનો અને એ જ દિશામાં સદિશ A ને સંલગ્ન સદિશ દોરીએ ખરા, પણ ક્યાંથી દોરવાનો? સદિશ B ના શીર્ષ ઉપરથી. તો અહીંયાથી દોરવાનો. તો અહીંથી આ રીતે દોરીએ. બરાબર, તો આ જે મેં દર્શાવ્યો એ શું છે? સદિશ A ને સંલગ્ન સદિશ, જેને તમે સદિશ A પણ કહી શકો. એવી જ રીતે સદિશ B ને સંલગ્ન સદિશ દોરો, પણ એ કઈ જગ્યાએથી દોરવાનો? સદિશ A ના શીર્ષ ઉપરથી. તો સદિશ A ના શીર્ષ ઉપરથી સદિશ B ને સંલગ્ન સદિશ દર્શાવો. તો આ છે સદિશ B. બરાબર, આ બિંદુને નામ આપી દો. ધારો કે OPQ નામ આપી દો. ચલો, Q બિંદુ નામ આપી દો. હવે આ જે સદિશ તમને મળ્યા છે, તો અહીંયા આગળ તમે આકાર જોશો. સદિશોથી તમને જે મળતો આકાર દેખાય છે, તો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો આકાર દેખાય છે. અને એની ખાસિયત શું છે? સામસામેની બાજુઓના માપ સમાન. તો જો સદિશ B જેટલા મૂલ્યનો એટલા જ મૂલ્યનો મળશે, સદિશ A જેટલા મૂલ્યનો એટલા જ મૂલ્યનો સદિશ A મળશે. આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ બન્યો એ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ દોરો. આ દોર્યો સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ અને એ વિકર્ણને નામ આપીએ સદિશ R. તો આ સદિશ R જે છે એ બે સદિશો A સદિશ અને B સદિશ આ બંને સદિશોનો પરિણામી સદિશ મળશે. જે વિકર્ણ આપણે દર્શાવ્યો છે એ વિકર્ણ એ વાસ્તવમાં આ બંને સદિશોનો પરિણામી સદિશ આપણને મળશે. બરાબર, તો અહીં આગળ લખાણમાં લખી દઈએ. સદિશ A અને સદિશ B ને સંલગ્ન સદિશ દોરો. સદિશ A અને B ને સંલગ્ન સદિશ A અને B દોરો. ઓકે, હવે ચતુષ્કોણ OPQS કેવો ચતુષ્કોણ બનશે? સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. બરાબર, OPQS એ કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ થશે એ વિકર્ણ OQ. એ વિકર્ણ OQ બરાબર R આપણે દોરીએ. સબાચ ચતુષ્કોણ OPQS નો વિકર્ણ OQ સદિશ OQ દોરો, જ્યાં સદિશ OQ બરાબર સદિશ R થશે. અને આ સદિશ R જે રહ્યો એના ઉપરથી આ સદિશ R શું આ સમાંતર બાજુ ચતુષ્કોણનો પરિણામી સદિશ હશે કે કેમ ચેક કરીએ.
સૌથી પહેલાં આપણે જો એક સદિશ દોર્યો, બીજો સદિશ, બંને સદિશોની સંલગ્ન બાજુઓ લઈ લીધી અને વિકર્ણ દોરી કાઢ્યો. હવે અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ બનવાને લીધે અહીંયા બે ત્રિકોણો બન્યા અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમે વિકર્ણ દોરો તો વિકર્ણ દોરવાથી તમને બે સમાન ત્રિકોણો મળશે, જેમાં નીચેનું ત્રિકોણ લઈએ એટલે કે ત્રિકોણ OPQ લઈ લઈએ. ત્રિકોણ OPQ માં ત્રિકોણ OPQ આ ત્રિકોણવાળો ભાગ જુઓ અને આગળની થિયરી યાદ કરો. એમાં શું હતું? ફક્ત આ નીચેના ત્રિકોણની હું વાત કરું છું. OPQ એમાં એક સદિશ, બીજો સદિશ એટલે કે એક સદિશ, એના શીર્ષ ઉપરથી બીજો સદિશ, આ બંને સદિશો દોર્યા પછી પ્રથમ સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો આ સદિશ. તો આ સદિશ એ વાસ્તવમાં બંને સદિશોનો પરિણામી સદિશ થતો હતો એના અંદર. તો R સદિશ એ ત્રિકોણ OPQ એનો પરિણામી સદિશ થશે. તો સદિશ R બરાબર સદિશ A વત્તા સદિશ B થવાનો કે નહીં? ત્રિકોણ OPQ માં સદિશ R એ આ બંનેનો પરિણામી સદિશ થશે. સેમ આવી રીતે હવે બીજો ઉપરનો ત્રિકોણ લો. ત્રિકોણ OQS માં એના અંદર જુઓ, આ ત્રિકોણની અંદર પ્રથમ સદિશ B, બીજો સદિશ A. તમે જોયું હતું ને, આપણે બે રીતો જોઈ હતી. ત્રિકોણની રીતમાં ક્રમનો નિયમ જોયો હતો. તો પહેલાં આપણે આ સદિશ દર્શાવી અને આકૃતિ બનાવી હતી, પછી ઉપરનો સદિશ દર્શાવીને આકૃતિ બનાવી હતી. એમાં ઉપરનો જે ભાગ રહ્યો ને એ ઉપરનો સદિશ દર્શાવીને બનાવી હતી એવી આકૃતિ થઈ હતી. તો પ્રથમ સદિશનું શીર્ષ, ત્યાંથી બીજો સદિશ, આ બંને સદિશો દોર્યા ગયા પછી આ સદિશનું પૂછ, બીજા સદિશનું શીર્ષ, એને જોડતો સદિશ R એ વાસ્તવમાં શું થશે? આ બંને સદિશોનો પરિણામી સદિશ થશે. Therefore R બરાબર A વત્તા B, અથવા તો તમે B વત્તા A પણ કહી શકો. અને B વત્તા A અને A વત્તા B બંને સમાન છે, જે ક્રમના નિયમમાં આવી ગયો. તો આ બંને ઉપરથી શું કહી શકીએ? પ્રથમ ત્રિકોણ માટે R એ A વત્તા B જેટલો થયો, બીજા ત્રિકોણ માટે પણ R એ A વત્તા B જેટલો થયો. તો એનો મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણમાં R એ A વત્તા B જેટલો થશે. Therefore ચતુષ્કોણ OPQS માં R બરાબર A વત્તા B. બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને ત્રિકોણો સમાન હોય. એક ત્રિકોણનો પરિણામી એટલે કે આ બાજુનો ભાગ R બરાબર A પ્લસ B, બીજા ત્રિકોણ માટે પણ R બરાબર A પ્લસ B. તો આખા સમાંતર બાજુ ચતુષ્કોણ માટે R બરાબર A પ્લસ B આપણે લખી શકીએ. તો આ રીત છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની સરવાળા, બે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. ક્લિયર? ઓકે, તો આપણે જોઈ લીધી. હવે જોઈએ સમાંતર બાજુ સદિશોના સરવાળા માટે જૂથનો નિયમ. મિત્રો યાદ રાખો, સદિશોના સરવાળા માટે જે ત્રિકોણની રીત છે ને, એમાં હું થોડું આગળ કરું. જો તમે આગળ દાખલા ગણશો તો આવી રીતના દાખલા આવશે કે ભાઈ એક સદિશ આમ છે, સદિશ A, બીજો સદિશ આમ છે, સદિશ B, ત્રીજો સદિશ વળી આમ છે, સદિશ C. તો ત્રણ સદિશો આપ્યા છે. ચલો ત્રણ સદિશોનો સરવાળો કરો. આવા દાખલા આવી શકે, સદિશોના મૂલ્યો પણ આપેલા હશે. તો આ ત્રણ સદિશોનો સરવાળો કરો. જેમ બે સદિશોનો જે રીતે સરવાળો કર્યો એ રીતે જ કરવાનો. તમને ત્રિકોણની રીત ફાવે તો ત્રિકોણની અને સમાંતર બાજુ ચતુષ્કોણની ફાવે તો સમાંતર બાજુ. પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત બે સદિશો માટે લાગુ પડતી હોય છે. અહીંયા ત્રણ સદિશો છે તો બને ત્યાં સુધી ત્રિકોણની રીતથી સરવાળો કરવાનો પ્રયત્ન કરવાનો. તો ત્રણ સદિશો છે તો ત્રિકોણની રીતથી સરવાળો કરવા માટે આપણે શું કરીએ? તો સૌથી પહેલાં આપેલા સદિશોમાંથી કોઈ પણ એક સદિશ દોરી કાઢો. તો એક સદિશ દોરી કાઢ્યો. ઓકે, ત્યારબાદ આના નામ આપી દો OP. ત્યારબાદ પ્રથમ સદિશના શીર્ષ ઉપરથી બીજો સદિશ દોરો. તો આના શીર્ષ ઉપરથી બીજો સદિશ, તો આ છે બીજો સદિશ, સદિશ B. એના નામ આપી દો Q. હવે બીજા સદિશના શીર્ષ ઉપરથી ત્રીજો સદિશ દોરો. જેટલા સદિશો આપ્યા હોય એ બધા સદિશોને ક્રમશઃ પાછળના સદિશના શીર્ષ ઉપરથી દોરતા જવાનું.
તો બીજા સદિશના શીર્ષ ઉપરથી ત્રીજો સદિશ દોરો અને ત્રીજો સદિશ છે આવી રીતે સદિશ સી એસ બિંદુ આગળ. હવે સરવાળો કેવી રીતે કરીએ? તો સરવાળો કરતી વખતે જો બે સદિશો આપ્યા હોય તો બંને સદિશોમાંથી એક સદિશના પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ દોરો તો પરિણામી સદિશ થાય. પણ બે કરતાં વધારે સદિશો આપ્યા હોય તો બધા સદિશોને ક્રમશઃ એક પછી એક સદિશ ઉપર મૂકતા જો અને ત્યારબાદ પ્રથમ સદિશના પૂછ અને અંતિમ સદિશના શીર્ષને જોડતો એક સદિશ દોરી કાઢો. તો એને જોડતો સદિશ એટલે આવી રીતનો સદિશ થાય. અને આ સદિશનું મૂલ્ય કેટલું થશે? તો આ સદિશ વાસ્તવમાં એ સદિશ, બી સદિશ અને સી સદિશના પરિણામે સ્વરૂપે મળેલો છે. માટે આને આવી રીતે લખાય સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી. ચાર સદિશ આપ્યા હોત તો ચોથો દોર્યો હોત અને એનો પરિણામી લીધો હોત અને પરિણામી બરાબર આપણે શું દર્શાવત? એ વત્તા બી વત્તા સી વત્તા ડી. બરાબર? તો આમ જ્યારે સદિશોના સરવાળા કરો તો શીર્ષ અને પૂછવાળી જે મેથડ છે એ મેથડ એટલે કે ત્રિકોણની રીતનો ઉપયોગ કરીને ગણી શકો છો. બરાબર છે? ઓકે, હવે આપણે લઈએ ત્રણ સદિશોનો ઉપયોગ કરી આ જ ત્રણ સદિશોનો ઉપયોગ કરી સદિશોના નિયમ માટેનો એક નિયમ છે જૂથનો નિયમ. એ જૂથનો નિયમ મેળવવાનો પ્રયત્ન કરીએ. ક્રમનો નિયમ તો આપણે મેળવી કાઢ્યો. હવે લઈએ જૂથનો નિયમ. જૂથના નિયમનું સૂત્ર તો તમને ખબર હશે. તમે આગળના ધોરણોમાં જૂથના નિયમનું સૂત્ર ભણી ગયેલા છો કે એ વત્તા બી વત્તા સી બરાબર એ વત્તા બી વત્તા સી. જૂથ બદલી દેવાના. તમે જૂથ બદલી કાઢો, કૌંસ બદલી કાઢો એટલે જૂથ બદલાઈ ગયા અને જૂથ બદલાઈ જાય એટલે આખો નિયમ જૂથનો નિયમ આવી જશે. તો જૂથનો નિયમ મેળવવો છે પણ સદિશો માટે મેળવવો છે એટલે ઉપર તમે કરી દો સદિશ. ઓકે, તો આ નિયમ આપણે સાબિત કરવો છે કે આના બરાબર આ વસ્તુ સાબિત કરો. બરાબર છે? ચલો શરૂ કરીએ. ત્રણ સદિશો એ બી સી જે નિયમ સાબિત કરવો છે એના ત્રણ સદિશો એ બી સી આવી રીતે આપેલા છે. હવે આના ઉપરથી આપણે જૂથનો નિયમ કેવી રીતે બનાવીએ? તો સૌથી પહેલું કામ કરીએ, આપેલા જે સદિશો રહ્યા એ સદિશોને ક્રમશઃ એક સદિશના શીર્ષ ઉપર બીજો સદિશ, એના શીર્ષ ઉપર ત્રીજો સદિશ, એમ કરતાં કરતાં સદિશો મૂકતા જઈએ. તો સૌથી પહેલાં આપણે સદિશ એ દર્શાવીએ. સદિશ એના શીર્ષ ઉપર સદિશ બી લઈ લઈએ. તો સૌથી પહેલાં સદિશ એ ઓ પી. આ સદિશના શીર્ષ ઉપરથી બીજો સદિશ દર્શાવીએ સદિશ બી. તો આ છે સદિશ બી, એના નામ આપી દઈએ PQ. બી સદિશના શીર્ષ ઉપરથી ત્રીજો સદિશ સી લઈએ તો આના શીર્ષ ઉપરથી આ ત્રીજો સદિશ દર્શાયો સદિશ સી અને અહીંયા બિંદુ એસ નામ આપી દઈએ. હવે પ્રથમ સદિશનું પૂછ અને અંતિમ સદિશનું શીર્ષ એને જોડી દઈએ. તો આવી રીતે જોડાણ આપણે કરીએ. આ જોડાણ કરી દઈએ અને આ જોડીશું તો આ જે અંતિમ સદિશ જે પરિણામી સદિશ મળ્યો એ સદિશને આપણે દર્શાવીએ સદિશ આર. હવે આર બરાબર કેટલા થાય છે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે જૂથનો નિયમ જે મેળવવો છે એમાં આપણે બરાબરની ડાબી બાજુનો ભાગ લઈએ. બરાબરની ડાબી બાજુના ભાગમાં જે જૂથ આપ્યું છે જૂથને પહેલાં પકડીએ. તો સૌથી પહેલાં આપણે લઈએ ડાબા ભાગ, ડાબી બાજુ. ડાબી બાજુનો જે ભાગ આપ્યો છે એના અંદર જૂથ આપ્યું છે એ અને બીનું. સી એ કૌંસની બહાર છે. તો એ અને બીનું જે ગ્રુપ છે તો અહીંયા આગળ જો એ અને બી સદિશ ક્યાં છે તો એ સદિશ અને બી સદિશ. તો સૌથી પહેલાં જે ગ્રુપ આપેલું છે એ ગ્રુપનો એક પરિણામી સદિશ લઈ લો. તો એ અને બી આ બંને સદિશનો પરિણામી સદિશ પહેલાં લઈ લો. કેવી રીતે લેવાનો? તો પ્રથમ સદિશ એ, બીજો સદિશ બી, આ સદિશનું પૂછ, બીજા સદિશનું શીર્ષ
આને જોડતો એક સદિશ લઈ લેશો, આ સદિશ સોરી તો આ જે સદિશ મળ્યો એ પહેલું જે ગ્રુપ હતું એ અને બીનું, એ ગ્રુપનો પરિણામી સદિશ મળી ગયો. ઓકે, હવે આ પરિણામી સદિશ બરાબર કેટલા થશે? તો આપણે ત્રિકોણની રીતમાં ભણી ગયા છીએ કે આ પરિણામી સદિશ એ વાસ્તવમાં એ સદિશ અને બી સદિશ આ બંનેનો પરિણામી સદિશ છે. અને પરિણામી સદિશ હોવાથી આનું મૂલ્ય કેટલું થાય? સદિશ એ વત્તા સદિશ બી જેટલું થઈ ગયો. તો આ જે સદિશ દર્શાયો આપણે બ્લુ પેનથી, એ એ અને બી જે ગ્રુપમાં હતા, જે એક પહેલા જૂથમાં હતા, કૌંસમાં હતા, એ બંનેનો પરિણામી સદિશ દર્શાવી દીધો. આ બંનેનો પરિણામી સદિશ સીની સાથે સરવાળામાં છે. એટલે કે આ બંનેનો પરિણામી સદિશ જે આ બ્લુ પેનથી દર્શાયો છે, આ બ્લુ પેનથી દર્શાયેલો સદિશ એ સીની સાથે સરવાળામાં છે. એટલે જો આ જે સદિશ, ચલો એને હું R1 નામ આપી દઉં એટલે તમને ઇઝી પડે. R1 સદિશ એ અને બીનો પરિણામી સદિશ, આ ભાગ બરાબર. આ જે એ વત્તા બી વાળો ભાગ છે એ આપણે અહીંયા આગળ દર્શાવી દીધો. હવે આની સાથે સીને સરવાળામાં લેવાનો છે. તો જો આ જે સદિશ રહ્યો એનો શીર્ષવાળા ભાગ ઉપરથી સી સદિશનું પુચ્છ નીકળે છે, તો સી સદિશ નીકળ્યો. તો આ સદિશ અને આ સદિશનો પરિણામી સદિશ લેશો તો આર્યો સદિશ મળ્યો તમને, રેડ પેનથી દર્શાવ્યો છે. આ સદિશ એ અને બીનો પરિણામી સદિશ છે, એટલે આ કૌંસવાળો ભાગ છે. એ સદિશના શીર્ષવાળા ભાગ ઉપરથી સી સદિશ જાય છે. તો આ સદિશ અને આ સદિશ આ બંનેનો પરિણામી તમે લેશો તો આ રેડ પેનથી દર્શાવેલો ભાગ થશે. તો આ રેડ પેનથી દર્શાવેલા સદિશને તમે આર નામ આપેલું છે. તો આર બરાબર હવે શું થશે? તો એ વત્તા બી વત્તા સી. જેમ R1 બરાબર એ વત્તા બી કેવી રીતે દર્શાવ્યું? તો આ સદિશ એ વાસ્તવમાં આ બંનેનો પરિણામી હતો અને આ બંનેનું મૂલ્ય કેટલું હતું? એ વત્તા બી જેટલું. રેડ પેનથી આવેલો સદિશ એ કયો છે? બ્લુ પેનથી અને બ્લેક પેનથી મળતા સદિશનો પરિણામી છે. તો બ્લુ પેનથી મળતા સદિશનું કેટલું એનું વેલ્યુ છે? એ વત્તા બી અને આનું વેલ્યુ છે સી. તો આર બરાબર શું મળશે? એ વત્તા બી વત્તા સી જેટલું. તો ડાબી બાજુનો ભાગ આપણે દર્શાવી દીધો. ખ્યાલ આવી ગયો? ડાબી બાજુનો ભાગ આપણે કેવી રીતે દર્શાવ્યો? એ વત્તા બી એક સદિશ થઈ ગયો. હવે આ સદિશનો શીર્ષવાળો ભાગ સી સાથે હતો, એનો પરિણામી સદિશ એટલે એ તમને સદિશ મળી ગયો. તો અહીંયા આગળ મુદ્દા ફટાફટ દર્શાવી દઉં છું કે પેલું બધું લખતો નથી કે સદિશ એ દોરો, એના શીર્ષ ઉપરથી બી સદિશ દોરો, એના શીર્ષ ઉપરથી સી સદિશ દોરી અને એનો પરિણામી સદિશ આર દર્શાવો. એ લેતો નહીં, સીધું જ ચાલુ કરી દઉં છું કે ત્રિકોણ OPQમાં ત્રિકોણ OPQમાં સદિશ R1 બરાબર એ વત્તા બી થશે. સદિશ R1 બરાબર સદિશ એ વત્તા સદિશ બી. ઓકે, સદિશ હવે સદિશ R1 અને સદિશ સી, સદિશ R1 અને સદિશ સી, અથવા તો તમે એમ પણ કહી શકો કે ત્રિકોણ OQS, ત્રિકોણ OQS માં R1 અને સી આ બંનેનો પરિણામી સદિશ સદિશ R થાય. હવે ત્રિકોણ OQS માં સદિશ R બરાબર સદિશ R1 વત્તા સદિશ સી. પણ સદિશ R1 બરાબર કેટલા છે? એ વત્તા બી. તો સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી કોના બરાબર? સદિશ R બરાબર. તો ડાબી બાજુનો ભાગ આપણને મળી ગયો. હવે જમણી બાજુનો ભાગ મેળવીએ. જમણી બાજુનો ભાગ આ જ આકૃતિમાં પણ હું થોડો ભાગ કાઢી નાખું છું, કારણ કે પછી તમને ખબર નહીં પડે. એક જ આકૃતિ રાખજો, પણ હું આ ભાગ જે છે ને આ પરિણામી જે બ્લુ પેનથી લીધું હતું એ ભાગ હું કાઢી દઉં જેથી તમને આકૃતિ વ્યવસ્થિત દેખાય. આ પણ આપણે મૂલ્ય કાઢી દઈએ. આપણે પહેલો પોઈન્ટ જે દર્શાવવાનો તો દર્શાવી દીધો, એ વત્તા બી વત્તા સી.
હવે જમણી બાજુનો ભાગ આપણે મેળવવો છે a વત્તા b વત્તા c. તો જમણી બાજુના ભાગની અંદર કૌંસમાં કયા બે સદિશો આપ્યા છે? b અને c. તો સૌથી પહેલા b અને c સદિશો પકડીએ. તો b સદિશ આ રહ્યો, c સદિશ આ રહ્યો. તો આ બંને સદિશોથી બનતો ત્રિકોણ બનાવી દઈએ. તો b સદિશ અહીંયા આગળ આ સદિશ b આવી રીતે છે, એનું શીર્ષવાળો ભાગ આ રહ્યો. આ જે b સદિશ રહ્યો એનું આ શીર્ષ અને c સદિશનું આ શીર્ષ, એટલે b સદિશના શીર્ષ ઉપર c સદિશનું પૂછ આવે છે. તો b સદિશનું પૂછ અને c સદિશનું શીર્ષ આને જોડતો એક સદિશ દર્શાવી દઉં. આને જોડતો એક સદિશ અહીંયા આગળ હું દર્શાવી દઉં. તો આ જે સદિશ મળશે એના આપણે નામ આપો R1 અથવા તો R2 નામ આપી દો. ચલો R2 હેડો અહીંયા આગળ દર્શાવી દઈએ R2. R2 બરાબર કેટલા થશે? તો અહીંયા આગળ તમને દેખાય છે કે એક સદિશ b, બીજો સદિશ c, એમનો પરિણામી સદિશ એટલે આ બંનેના સરવાળા જેટલો. તો સદિશ b વત્તા સદિશ c જેટલો. બરાબર. તો હવે નવો સદિશ કયો મળ્યો? સદિશ b વત્તા સદિશ c. હવે સદિશ b વત્તા c સદિશ, જો b વત્તા c સદિશ છે ને એની સાથે a સદિશ સરવાળામાં છે. એટલે જો આ a સદિશનું શીર્ષ અને b વત્તા c સદિશ આ રહ્યો. તો b વત્તા c સદિશનું પૂછ. તો એના શીર્ષ ઉપરથી b વત્તા c સદિશનું શીર્ષ દોરી દીધું છે. તો આ બંને સદિશોનો પરિણામી સદિશ એટલે આ રેડ પેનથી થાય એ રહ્યો થાય. અને આ રેડ પેનથી મળતો સદિશ r બરાબર તમારે લખવું હોય તો શું લખી શકો? તો લખી શકીએ R2 વત્તા સદિશ a. પણ R2 બરાબર કેટલા છે? b વત્તા c. તો આમ લખી શકાય કે સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c. તો એ વિશેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે ત્રિકોણ લઈએ PQS. આ ત્રિકોણ માટે ત્રિકોણ PQS માં R2 બરાબર b વત્તા c, b વત્તા c. ઓકે. હવે ત્રિકોણ લઈએ OPS. OPS માં શું લખીશું? સદિશ a અને સદિશ R2 આ બંનેનો પરિણામી સદિશ r થવાનો. તો સદિશ r બરાબર સદિશ a વત્તા સદિશ R2. Therefore સદિશ r બરાબર સદિશ a વત્તા R2 તરીકે તો b વત્તા c છે. તો સદિશ b વત્તા સદિશ c. તો ડાબી બાજુનો ભાગ જુઓ અને જમણી બાજુનો ભાગ જુઓ, બંને તમને આરના સમીકરણો મળ્યા છે અને આરની કિંમત આપણે એક જ દર્શાવી દીધી હતી. તો ધેરફોર કહી શકીએ ડાબા બરાબર જબા, એટલે કે a વત્તા b વત્તા c બરાબર a વત્તા b વત્તા c. ઓકે. તો આપણે આવી રીતે એક જ આકૃતિમાં ગ્રુપ બદલી અને જૂથનો નિયમ સાબિત કરી શકીએ છીએ. તો આવી રીતે સરવાળા માટે ક્રમનો નિયમ અને સરવાળા માટે જૂથનો નિયમ આપણે સાબિત કરી શકીએ. ત્યારબાદની થિયરી સદિશોના બાદબાકી આવશે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું.